બાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી રહી છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાવ. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયા છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું કર્યું છે તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડી તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. જીવ
કરશું